સુરતમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી શહેરમાં 8.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સુરતના પૂણા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા। ત્યારે વિપક્ષ નેતા પાયલ સાકરિયા વરસતા વરસાદમાં ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો। સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે આજે સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા, તમામ મહિલા આગેવાનો અને તમામ સોસાયટીની બહેનો સાથે આજે અમે પુના ગામ તળાવ ખાતે આજે અમે પાણીમાં બેઠા છીએ। આજે અત્યારે અહીંયા અમને એવું લાગે છે કે અમે સ્વિમિંગ પુલના બાથમાં બેઠા છીએ। દર ચોમાસે તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે। અહીંના સ્થાનિક ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા પર આકરા પ્રહાર કરતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે જ્યારે બીજી જગ્યાઓ પર ચૂંટણી હોય ત્યારે મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હોય, જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખોવાઈ ગયા છે। અહીંયા જો રોડનું ખાતમુહૂર્ત કરવાનું હોય તો ધારાસભ્ય અને તેમની આખી ટોળકી આવી જશે, પરંતુ જો પાણી ભરાતું હોય, લોકો હેરાન થતા હોય ત્યારે ધારાસભ્ય અને તેમની ટોળકી ખોવાઈ જાય છે। કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ચોમાસામાં ખોવાઈ જાય છે અને ખાતમુહૂર્તમાં દેખાય છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। વધુમાં પાયલ સાકરિયાએ જણાવ્યું કે આજે અમે એટલા માટે બેઠા છીએ જ્યાં સુધી અધિકારીઓ હાજર નહીં થાય અને જવાબ નહીં આપે કે આનું કારણ શું છે, આનું નિરાકરણ શું છે, ત્યાં સુધી મારા સાથી કોર્પોરેટર અને તમામ ટીમ સાથે અમે અહીં બેસવાના છીએ, એવું પાયલ સાકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। જોકે વરસાદના પાણીમાં રસ્તા પર ધરણા પ્રદર્શન કરી રહેલ પાયલ સાકરિયાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। સૌને નમસ્કાર, હું છું પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા, અને મારી સાથે મારા સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા તેમજ તમામ મહિલા આગેવાનો અને તમામ સોસાયટીની બહેનો સાથે આજે અમે પૂણાગામ તળાવ ખાતે અમે બધા બેઠા છીએ પાણીમાં। અહીંયા આજે અત્યારે એવું લાગે છે કે જાણે અમે સ્વિમિંગના બાથ ઉપર બેઠા હોઈએ। દર ચોમાસે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાય છે। ગયા વર્ષે ને આગલા વર્ષે મેયર ત્યારે હેમાલીબેન હતા ત્યારે આવ્યા, સ્થાનિકોએ ઉડિયો બોલાવીને એને ભગાડેલા। આટલી પરિસ્થિતિ સામે ફેસ કરે છે છતાં પણ એનું નિરાકરણના નામે ઝીરો। આ બાબતે જ્યારે અમે રજૂઆત કરવા ઉભા થઈએ ત્યારે આ જ ભાજપી શાસકો ફાંકા ફોજદારી કરતા હોય કે ભાઈ સુરત સિટી સ્માર્ટ સિટી છે, આપણને તમામ અલગ અલગ પ્રકારના એવોર્ડ મળે છે। અત્યારે તમામ જગ્યાઓ પર પાણી ભરાણું છે ને તમામ ભાજપના જે કહેવાય ને કે ડેડકા જેવા બધા હંતાઈ ગયા છે। જ્યારે ચૂંટણી આવશે ત્યારે ડેડકાની જેમ બહાર આવશે। અહીંના સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા જ્યારે બીજી જગ્યાઓ પર ચૂંટણી હોય ત્યારે ત્યાં મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હોય, જ્યારથી એ ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખોવાઈ ગયા છે। અહીંયા જો રોડનું ખાતમુહૂર્ત કરવાનું હોય તો ધારાસભ્યને એની આખી ટોળકી આવી જશે, પરંતુ જ્યારે પાણી ભરાતું હોય, લોકો હેરાન થતા હોય ત્યારે આ ધારાસભ્યને એની આખી ટોળકી ખોવાઈ જાય છે। તો એ જે કહેવાય કે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ચોમાસામાં ખોવાઈ જાય છે ને ખાતમુહૂર્તના ખાલી દેખાય છે, એને એટલું કહીએ કે તમારામાં જો તાકાત હોય અને ઓકાત પણ હોય તો ખરેખર આવો લોકોની વચ્ચે અને બેહો અહીંયા પાણીમાં, જે રીતના લોકો જીવે છે એવું જીવીને બતાવો, પછી તમે મોટી મોટી જ્ઞાનની વાતો કરજો। અને આજે અમે એટલા માટે બેઠા છીએ જ્યાં સુધી અહીંયા અધિકારીઓ હાજર નહીં થાય અને જવાબ નહીં આપે કે આનું કારણ શું, આનું નિરાકરણ શું થાય, ત્યાં સુધી આજે અમે મારા સાથી કોર્પોરેટર ને તમામ ટીમ સાથે અમે અહીંયા બેસવાના છીએ।